गुरुमङ्गलं मङ्गलं वीतरागश्रुत जैनधर्मोऽस्तु मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 9 નવેમ્બર 2014. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પાત્ર સ્વાધ્યાય પત્રાંક 711. રાળજ, ભાદ્રપદ 1952. બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ 5 આસ્તિક દર્શનો એટલે બંધ મોક્ષ આદિ ભાવને સ્વીકારનારા દર્શનો છે. નૈયાયિકના અભિપ્રાય જેવો જ વૈશેષિકનો અભિપ્રાય છે. સાંખ્ય જેવો જ યોગનો અભિપ્રાય છે. સહજ ભેદ છે, તેથી તે દર્શન જુદા ગવેષ્યા નથી. પૂર્વ અને ઉત્તર એમ મીમાંસા દર્શનના 2 ભેદ છે. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસામાં વિચારનો ભેદ વિશેષ છે. તથાપિ મીમાંસા શબ્દથી બેયનું ઓળખાણ થાય છે, તેથી અત્રે તે શબ્દથી બેય સમજવા. પૂર્વ મીમાંસાનું જૈમિની અને ઉત્તર મીમાંસાનું વેદાંત એમ નામ પણ પ્રસિદ્ધ છે. પરમ કૃપાળુદેવ સડ દર્શનના પારગામી હતા. જેમ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજાએ એક એવા અદ્ભુત આચાર્ય આપણી પરંપરામાં થયા કે જેમને 6 દર્શનનું તાત્પર્ય પચાવ્યું હતું. સડ દર્શન સમુચ્ચય નામનો એક આગમ સમાન ગ્રંથની રચના એમણે કરી, જે કૃપાળુદેવે મહાત્મા ગાંધીજીને એમની ધર્મની મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે મોકલાવ્યો હતો. આ સર્વદર્શન સમુચયની અંદર તાત્વિક દ્રષ્ટિથી, દાર્શનિક દ્રષ્ટિથી તત્વજ્ઞાનનો સંતુલન અભ્યાસ એ ગ્રંથમાં થયો છે. અને સાચો ગુરુ એ અધ્યાત્મ દર્શનનો પારગામી હોય છે. દરેક દર્શનના તાત્પર્યને એ જાણે. કૃપાળુદેવ પણ નાની ઉંમરની અંદર આગમનો અભ્યાસ કર્યા પછી એમણે 6 દર્શનના ગ્રંથો અવલોક્યા હતા. અને કેટલા પત્રોની અંદર એમનો એ પ્રસંગ આવે છે કે જ્યાં વેદાંતી સાથે મળવાનું થાય, કબીરપંથી સાથે મળવાનું થાય, અન્ય મત સાથે મળવાનું થાય, તો કૃપાળુદેવે એ દર્શન આધારિત માન્યતા શું છે અને એની અંદર આ આધ્યાત્મિક માન્યતાને કેટલી પ્રકારનો સુમેળ છે અને ક્યાં વિરોધ આવે છે એ બહુ સ્પષ્ટ રીતે એમણે જણાવ્યું હતું. એમણે ગીતા ધર્મની અંદર પણ મોરબીના મનસુખભાઈને જણાવ્યું હતું કે ત્યાં પણ કેટલોક વિરોધ છે, પણ તમે અત્યારે એનું વાંચન કરજો, એ આગળની ભૂમિકા ઉપર પકડાશે તમને. તો આટલી સૂક્ષ્મ કૃપાળુદેવની જ્ઞાનધારા પરિપૂર્ણ હતી. પૂર્વ કર્મના ઉદયને કારણે કદાચ એમને કોઈ ચારિત્રની અંદર આ પ્રકારનો સર્વસંગ પરિત્યાગ ન આવ્યો, ગ્રહસ્થીમાં રહેવું પડ્યું, વ્યવહાર પ્રપંચમાં આવવું પડ્યું, એ કર્મનો ઉદય છે. પણ જ્યાં સુધી
જ્ઞાનાવરણીયની વાત છે ત્યાં સુધી એ સંપૂર્ણ છે. એટલે જ એ પુરુષે કહ્યું પોતાની ઓળખાણ માટે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એ આ અપેક્ષાએ, જ્ઞાન અપેક્ષાએ. તો અહીંયા એમણે આ પત્રની અંદર બહુ ટૂંકાણની અંદર 6 દર્શનની એક વ્યક્તિને કેવી સમજ પાકી છે આપણને ખ્યાલ આવે એમના લખાણ ઉપરથી કે એમણે આ બધા દર્શનનો કેટલો સૂક્ષ્મ અભ્યાસ હશે. બૌદ્ધ, ન્યાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ 5 આસ્તિક દર્શનો એટલે બંધ મોક્ષાદી ભાવને સ્વીકારનારા દર્શનો છે. મારી તમારી સામાન્ય સમજ આસ્તિક એટલે પરમાત્માને માને છે કે નહીં, ઈશ્વરને માને એ આસ્તિક અને ઈશ્વરને ન માને એ નાસ્તિક. કૃપાળુ દેવે જુદી દ્રષ્ટિ કેટલી સરસ આપી છે કે 5 દર્શનો આસ્તિક છે અને એક ચાર્વાક દર્શન જ નાસ્તિક છે. આસ્તિક દર્શન એટલે બંધ મોક્ષ આદિ ભાવને સ્વીકારનારા દર્શનો છે. આત્મા એક જ છે, નિત્ય છે, શાશ્વત છે, સત છે, ત્રિકાળે સત છે. એના બંધ અને મોક્ષની અવસ્થાઓ ચાલ્યા જ કરે છે. આ સંસાર એટલે એનું પરિભ્રમણ, ભવભ્રમણ. એ આત્માનું આ બદલાતું સ્વરૂપ, પણ એની અંદરનું કારણ એ કે બંધ અને મોક્ષ એ જીવના થયા કરે છે. અને એ બંધ અને મોક્ષ એટલે અન્ય દ્રવ્ય એટલે પૂતગલથી આ જીવ મુક્ત થઈ શકતો નથી. એ બંધ મોક્ષના ભાવને વધતે ઓછે અંશે સ્વીકારવાના જે દર્શનો છે એ બધા આસ્તિક દર્શનો છે કે જેના કેન્દ્રમાં આત્મા છે. આત્મા છે એટલે એમણે કહ્યું છે કે બૌદ્ધ, ન્યાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા 6થું દર્શન છે ચાર્વાક. એ 5 દર્શનો આસ્તિક છે અને એમાં ન્યાયિક અને વૈશેષિકનો અભિપ્રાય સમાન છે, સાંખ્ય અને યોગનો અભિપ્રાય સમાન છે. એટલે એનો સમાવેશ જુદો નથી કર્યો. વૈશેષિક અને ન્યાયિક એક જ દર્શનમાં સમાય છે, સાંખ્ય અને યોગ એ પણ એક જ દર્શનમાં સમાય છે. એ જ રીતે એમણે કહ્યું કે ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા એમાં પણ કોઈ ભેદ નથી. પણ મીમાંસા એક દર્શન કહ્યું છે, એમાં બંને દર્શનો આવે છે, પૂર્વ અને ઉત્તર. એમાં પૂર્વ મીમાંસા જે છે એ જૈમિની દર્શન છે અને ઉત્તર મીમાંસા વેદાંત નામે ઓળખાતું દર્શન છે. એ પ્રસિદ્ધ નામ છે. આમ આ રીતે 6 અને 4 10 કહીએ તો એ 10 દર્શનનું અતિ સંક્ષિપ્ત રૂપ, તાત્વિક રૂપ પરમ કૃપાળુ દેવના લક્ષ્યમાં હતું. એમનું તાત્પર્યથી પણ તેઓ પરિચિત હતા. એટલે અધ્યાત્મને લગતી કોઈ પણ વિચારસરણી કહીએ, દાર્શનિક વિચારસરણી, તાત્વિક વિચારસરણી, એનાથી કૃપાળુદેવ અજ્ઞાત ન હતા. સર્વદર્શનનું તાત્પર્ય અને સર્વદર્શનનું જ્ઞાન જેમને લક્ષ્યગત હતું એવા પરમ કૃપાળુદેવને જ્ઞાનાવતાર તરીકે પણ કહ્યા છે. બૌદ્ધ અને જૈન સિવાયના બાકીના દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે, માટે વેદાશ્રિત દર્શન છે અને વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન કરે છે. બૌદ્ધ અને જૈન વેદાશ્રિત નથી, સ્વતંત્ર દર્શન છે. બીજો એક ભેદ આપણને અહીંયા બતાવ્યો કે જૈન અને બૌદ્ધ સિવાયના દર્શનો એટલે ન્યાયિક, સાંખ્ય અને મીમાંસા. ન્યાયિકમાં વૈશેષિક, સાંખ્યમાં યોગ અને મીમાંસામાં જૈમિની અને વેદાંત. આ બધાનો સમાવેશ થાય છે. આ બધા દર્શનો વેદને મુખ્ય રાખીને પ્રવર્તે છે. એના તત્વજ્ઞાનનું અધિષ્ઠાન વેદ દર્શન છે. વેદને મુખ્ય રાખીને એની જુદી જુદી પ્રરૂપણા કરવામાં આવી છે. પણ બુદ્ધ અને જૈન દર્શન એ વેદ આધારિત નથી, પણ એ તો સ્વતંત્ર દર્શન છે. એના દાર્શનિકોને પોતાની જે અનુભૂતિ થઈ છે, કોઈ એક માન્યતાના આધાર ઉપર એ થયા નથી, પરંતુ પોતાની સ્વયં અનુભૂતિના આધાર ઉપર જેનું તત્વજ્ઞાનનું નિર્માણ થયું હોય એ સ્વતંત્ર દર્શન છે. તો બુદ્ધ અને જૈન
એ સ્વતંત્ર દર્શન છે. અને વ્યવહારની પરિપાટીની અંદર બુદ્ધ દર્શન અને જૈન દર્શનને નાસ્તિક કહે છે. કારણ કે બાકીના જે દર્શનો છે એની પ્રરૂપણાની અંદર ક્યાંય ને ક્યાંય એમને બંધ અને મોક્ષની વ્યવસ્થા કહેવા માટે ઈશ્વરને સ્થાપિત કરવો પડ્યો છે. ત્યારે જૈન અને બૌદ્ધ દર્શનની અંદર ક્યાંય કોઈ સર્વનિયંતા સર્વનિયામક એવો સર્વે સર્વામ એવા ઈશ્વરની કોઈ પરિકલ્પના બૌદ્ધ દર્શનમાં કે જૈન દર્શનમાં નથી. આત્મા જ કેન્દ્રમાં છે. એની બંધ મોક્ષની વ્યવસ્થા આત્મા ઉપર જ આધારિત છે, કોઈ અન્ય તત્વ ઉપર નથી. કોઈ અન્ય જીવ એવો છે શક્તિશાળી કે જે આ બધું કરે છે એવી માન્યતા જૈન અને બૌદ્ધ દર્શનમાં નથી. સ્વતંત્ર દર્શન છે. એમાં આત્માની સ્વતંત્રતા પૂરેપૂરી છે. આત્મા એક દ્રવ્ય છે, ચેતન દ્રવ્ય છે, જીવ દ્રવ્ય છે અને સ્વતંત્ર દ્રવ્ય છે. સ્વતંત્ર દ્રવ્ય એટલે કોઈથી ઉત્પન્ન થયું નથી, કોઈ સંયોગોથી ઉત્પન્ન થયું નથી અને એનો નાશ કોઈ કાળની અંદર પણ સંભવિત નથી. એનું અસ્તિત્વ પોતાને કારણે છે, સહજ છે, સ્વયંભૂ છે. આ જ્યાં સુધી આત્માની પરિકલ્પના બેસે નહીં ત્યાં સુધી બંધ મોક્ષની વ્યવસ્થાની પૂર્ણતા આપણને પકડાતી નથી. અને જ્યાં જ્યાં આવી કચાશ આવી જાય ત્યાં કંઈ ને કંઈ જીવ આલંબનની અંદર ચાલે અને એ આલંબન એનું આ ખોટી શ્રદ્ધા હોવાને કારણે ક્યારેય છૂટે નહીં. જો શ્રદ્ધા સાચી હોય તો આલંબન છૂટી જાય. સમ્યક દર્શન એટલા માટે કહ્યું છે કે આત્માનું સ્વરૂપ એની યથાર્થ શ્રદ્ધા હોવી જોઈએ, માની લીધેલી નહીં, માન્યતાથી નહીં, કલ્પનાની નહીં. એ તો ગમે ત્યારે છૂટી જાય, ગમે ત્યારે બદલાઈ જાય. પરંતુ જેણે પોતે આ પ્રકારની સમ્યક આત્માની સ્વતંત્રતા, સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે, એને પછી અવલંબન લે તો પણ એ અનાવલંબનમાં જ જાય. એમાં કાંઈ એમાં અવલંબન ટકી ન રહે, કારણ કે મૂળ શ્રદ્ધા સાથે એ જોડાયેલો છે. થોડી ગહન વાત છે, અભ્યાસની વાત છે. જેટલો જેટલો સાધનાનો અભ્યાસ થાય એમ આત્મદ્રવ્યની પૂર્ણતા, આત્મદ્રવ્યની સ્વતંત્રતા, આત્મદ્રવ્યની સ્વાયત્તા, સાર્વભૌમપણું એ આપણને સમજાય. ત્યારે જ જૈન દર્શન એમ કે આત્મા એ જ પરમાત્મા છે, સર્વ જીવ છે સિદ્ધસમ. આ એક જબરજસ્ત દાર્શનિક સત્ય છે. જગતની અંદર એ દાર્શનિક સત્યની સમાન એ બીજું નથી. ત્યાં એક જુદી કલ્પના આવે છે કે પરમ તત્વથી બધા નીચા, એના દાસ, એના સેવક, પણ સિદ્ધ સમાન. સિદ્ધ જીવ જેવો જીવ સિદ્ધનો, જેવી અવસ્થા સિદ્ધની એવો જ આ જીવ, ભલે કર્મથી બંધાયેલો છે પણ અસ્તિત્વની અપેક્ષા એ તો સમાન છે. જ્યારે આત્મિક દ્રશ્યનો વિચાર કરીએ ત્યારે આટલી સ્પષ્ટતા જેને વર્તતી હોય નિશંકપણે, એ જ સમ્યક દર્શનના માર્ગમાં આગળ વધી શકે. તત્વથી શ્રદ્ધા કેળવાવી જોઈએ અને તત્વદ્રષ્ટિ ન આવે તો ગમે ત્યારે એ ચલિત થઈ જાય. અને એટલા માટે કૃપાળુદેવે સદગુરુના લક્ષણમાં પણ મૂક્યું છે કે એને પણ પરમશ્રુત જ્ઞાન હોવું જોઈએ, જેવું તેવું નહીં, માત્ર એકાંગી નહીં, એક દ્રષ્ટિકોણવાળું નહીં. એ તો એની વાચાડતા છે, બોલી શકે, એમાં શું હતું. વાચાડતા અને વિદ્વતા બેનો ફરક છે. તો એ દ્રષ્ટિએ ગુરુ અમારા પરમશ્રુત હોવા જોઈએ, એટલે છયે દર્શનના તાત્પર્યથી પરિચિત, જાણનાર. એટલે અહીંયા બહુ સરસ એક દ્રષ્ટિકોણ આપ્યો કે બુદ્ધ દર્શન અને જૈન દર્શન એ સ્વતંત્ર દર્શન છે. આ ભેદ જ્યારે ખ્યાલ આવે ત્યારે આ બધી આધ્યાત્મિક વિચારસરણીઓની અંદર જૈન ધર્મની વિશેષતા શું છે. દર્શન જેવું હોય એવી ધર્મની બાંધણી હોય, એવા ધર્મના આચાર હોય, એવો જ ધર્મનો વ્યવહાર સ્થાપિત થયો હોય. એ આપણે જોઈએ કે જો આને આમ કેમ ને અહીંયા આમ કેમ, ત્યારે મૂળભૂત વાતમાં જવું પડે કે આત્મા વિશેની કલ્પના અને ઈશ્વર વિશેની કલ્પના આમાં શું છે આ સંપ્રદાયમાં. તો એના આધાર ઉપર જ એની બધું ધર્મનું બંધારણ હશે
કેમ કે દર્શન જેનું ખોટું બંધારણ હશે, દર્શનમાં ક્યાંય ને ક્યાંય પ્રકારની ક્ષતિ હશે, તો એના ધર્મના વિધિ વિધાન અધિષ્ઠાન અનુષ્ઠાન આ બધામાં ક્યાંક ને ક્યાંક ઉણપ આપણને દેખાય. આ ધર્મનું મૂલ્યાંકન કરવાની રીત છે, અને આ રીત એટલો બધો સાયન્ટિફિક છે. એટલે વિરચન ગાંધીએ અમેરિકાની શિકાગોની પરિષદની અંદર આ 4 માપદંડ આપ્યા હતા કે કોઈ પણ ધર્મની શ્રેષ્ઠતાનો વિચાર કરવો હોય તો એ ધર્મ જીવની બાબતમાં એની કલ્પના શું છે, માન્યતા શું છે, જીવ પછી ઈશ્વર બાબતમાં એ શું માને છે, ત્રીજું જગત બાબતમાં એની શું માન્યતા છે, અને ચોથું આ ત્રણેય વચ્ચેનો સમન્વય અથવા સંધિ બાબતમાં એ દર્શનમાં શું પ્રરૂપણા છે. આ 4નો અભ્યાસ કરવામાં આવે, તુલનાત્મક કરવામાં આવે, તો એને કયો ધર્મ શ્રેષ્ઠ છે આત્માની દ્રષ્ટિએ એ વસ્તુનું એને ભાન થઈ શકે છે. જેમ કૃપાળુદેવે અમૂલ્ય તત્વ વિચારની અંદર આત્માની ઓળખાણ કરવા માટેના જેમ 4 સૂત્રો આપ્યા કે કોણ છે, ક્યાંથી એ ઉત્પન્ન થયો છે, એનું ખરું સ્વરૂપ શું છે, અને એને જે વળગણા છે આ કર્મની અને કર્મને કારણે સંસારની ઉપાધિ એ રાખવી કે છોડવી, આનો વિચાર કરવાનો. એક જો આનો વિચાર બરોબર શાંત ભાવે, એટલે કોઈ પણ પ્રકારની વળગણા રાખ્યા સિવાય બધા જ સંસારના અનુબંધોથી પહેલાં છૂટી જવું, એ બધી માન્યતાઓથી પહેલાં રહિત થવું, અને પછી વિવેકપૂર્વક એટલે આત્માને જાગૃત કરવો. જ્ઞાન છે એ હંમેશા વિવેકપૂર્વક એ સાચો જવાબ આપે જ. જ્ઞાન હંમેશા સૂક્ષ્મતાને પકડી લે. એણે જેણે કર્યા હોય એને સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા, એને સમજાઈ જશે આત્મિક જ્ઞાન, આત્માનું ખરું સ્વરૂપ, આત્માની ખરી ઓળખાણ, સાચું સ્વરૂપ એને પકડાઈ જશે. જીવ ભમે છે એનું કારણ એ છે કે એ હજી આત્માની ઓળખની સાધના નથી કરતો. એ જેટલો બહારના વ્યવહારની ખટપટમાં પડ્યો છે એટલો આત્મતત્વ બાબતની અંદર ઊંડો નથી ઉતરતો. આનું આમ કે નહીં, આનું આમ થાય કે નહીં, હવે એને એ લપ છે, પણ હજુ પોતાના સ્વરૂપ વિશેની અભ્રાંત દર્શન, જેને કહીએ નિર્ભ્રાંત દર્શન, પોતાના આત્મા વિશેનું જે પ્રકારે જ્ઞાનીઓએ કહ્યું છે એવું સ્પષ્ટ નિશંક પોતે નથી થયો. એ નિર્ભ્રાંત દર્શન થાય તો નિશંક થાય, પણ બેયની ખામી છે, નથી ભ્રાંતિ ટળતી, નથી શંકા જતી. અને બહારની બાબતની અંદર એટલે સાધનોની બાબતની એની કડાકૂટમાં, એની ખટપટમાં એનો ઉપયોગ બહુ વયો ગયો છે. એટલે સાધનાથી ડાયવર્ઝન થયું છે, ડેવિએશન થયું છે, અને ડિઝાસ્ટ્રસ પ્રૂવ થયું છે. ડેવિએશન હોય તો માણસ પાછો આવી જાય, રસ્તા ઉપર આવે, ડાયવર્ઝન તો જાતો હોય પણ થોડોક વખત વિચાર કરે કે મૂળ રસ્તો ક્યાં ગયો, એમાં આવી જાય. પણ ડિઝાસ્ટરની અંદર તો પછી ખબર જ ન પડે, એ તો ગયો સર્વનાશ. તો એ પ્રકારનો જૈન એ સ્વતંત્ર દર્શન છે. આ તીર્થંકરોએ, જૈનના ગીતાર્થ ગણધરોએ, મુનિ ભગવંતોએ, આચાર્યોએ આ માર્ગની અંદર આત્માની યથાસ્થિત ઓળખાણ એટલે કૃપાળુદેવે એક પત્રમાં ઉલ્લેખ કર્યો છે. કેમ કે આસ્તિકતાનો આધાર શું? તો કે જે બંધ મોક્ષ આદિ ભાવને સ્વીકારનારા જે દર્શન હોય તે આસ્તિક દર્શન, અને એને ન સ્વીકારે એવું નાસ્તિક દર્શન. તો નાસ્તિક દર્શન તો એક ચારવાકનું છે, બાકીના બધા દર્શનો આસ્તિક છે. ન્યાયિક, યોગ, સાંખ્ય, મીમાંસા, જૈમિની, વેદાંત બધા આસ્તિક છે. બંધ મોક્ષને સ્વીકારે છે, એને ભવની કલ્પના, ભવ પરિભ્રમણ, જન્મ મરણ આ બધું માન્ય છે. ત્યારે કૃપાળુદેવ લખ્યું છે કે બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા કહેવાને જો કોઈ યોગ્ય હોય તો તે શ્રી તીર્થંકર છે. આ જ વ્યવસ્થા બંધ મોક્ષની જ, પણ આત્માને બંધ શેનાથી થાય છે અને બંધ કેવી રીતે ટળે છે એનું બિલકુલ વૈજ્ઞાનિક અને સત્ય સચોટ નિરૂપણ
અને એની છણાવટ જો કોઈએ કરી હોય તો એ આ જૈનના મનીષીઓએ કરી છે. એટલે એવું કહેનારા જો કોઈ હોય તો તે તીર્થંકર છે. અને એ તીર્થંકરનો અંતર આશય આ ક્ષેત્રે આ કાળે જો કોઈને વિશે વર્તતો હોય તો તે અમે છીએ. માટે અમે તીર્થંકરના અનુયાયી છીએ, સાચા અનુયાયી છે. આ એક વાક્યની અંદર તો પ્રભુનું ઓળખાણ મળે છે કે કયા પ્રભુના આશરે આપણે બેઠા છે. આપણી કેટલી જેને કહીએ સમસ્યાઓ હલ થઈ ગઈ. આ એક નિર્ણય ઉપર આવતા માટે તો કેટલા યુગો જન્મ મરણ કરવા પડે, કેટલી જુદી જુદી સાધના કરવી પડે, કેટલા કેટલા જુદા જુદા પ્રકારના અનુષ્ઠાન કરવા પડે, તો આ તત્વ પકડાય નહીં. પણ આ એક પુરુષ પકડાય તો આ બધું આવી ગયું ને. શ્રીમદ રાજચંદ્ર એક પુરુષની સત્યતાની પ્રતીતિ થાય તો આ વાત સુધી આપણે પહોંચી ગયા કે બંધ મોક્ષની વ્યવસ્થાનો યથાર્થ આશય, અંતર આશય આ કાળે અને આ ક્ષેત્રે જો કોઈના વિશે હોય તો તે અમે છીએ. તો આવો પુરુષ શોધવો છે, આસ્તિક અને યથાર્થ બંધ મોક્ષની વ્યવસ્થાને જે યથાર્થ જાણે, જે વસ્તુને યથાર્થ જાણે એ જ ઉપાય આપી શકે. જે જાણતો ન હોય એ ઉપાય શું આપે? જે કલ્પના જુદી જુદી કરતો હોય, તર્ક જુદા જુદા કરતો હોય, એની પાસેની વાતની અંદર કોઈ ઉકેલ ન મળે. વાત ઘણી ચાલે પણ સમાધાન ન આવે, નિશંકતા ન આવે, કારણ કે એની પાસે પોતાના અનુભવ નથી. જે છે એ બધી શાબ્દિક વાતો છે, ચાલ્યા કરે. શબ્દમાં તો કોઈ માણસ કલાકો સુધી બોલ્યા કરે, કશું વળે નહીં. એ શાબ્દિક એ અનુભૂતિનો પડઘો હોવો જોઈએ, અનુભવનું રૂપાંતર હોવું જોઈએ. પણ એવું હોતું નથી અને જીવની સમજમાં આવતું નથી. કેમ કે જીવ સાંભળે છે પણ ધ્યાનથી સાંભળે છે એવું કહી શકાય નહીં. બહુ મુશ્કેલી છે સાંભળવું અને ધ્યાનપૂર્વક સાંભળવું. તો સાંભળવામાં શરીરની અવસ્થાથી આપણે સાંભળીએ છીએ. આપણી પાસે ઇન્દ્રિયો છે અને બધી ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરે છે. બધી ઇન્દ્રિયો પોતપોતાનું, તો કાન પણ કામ કરે છે, સાંભળે છે. પણ ધ્યાનમાં આત્માનો ઉપયોગ છે. આત્માની ઉપસ્થિતિ વિના એ યથાર્થ શ્રવણ થઈ શકે નહીં. કારણ કે એ શબ્દ તો માત્ર માધ્યમ છે. એ શબ્દની અંદર રહેલી તાકાત, એ શબ્દની અંદર રહેલું સત્વ, એ શબ્દની અંદર રહેલું સત્ય, એ એને પરિણત થતું જાય વિચારની અંદર, એના જ્ઞાન દશાની અંદર. તો ત્યારે ધ્યાનથી સાંભળે તો જ. આ તો સાંભળતા સાંભળતા 50 વિકલ્પ કર્યા કરે, પોતાની માન્યતા સાથે મેળવણી કર્યા કરે, એ સાંભળતો નથી. તો અહીંયા આત્માદી પદાર્થને નહીં સ્વીકારતું એવું ચાર્વાક નામે 6ઠું દર્શન છે. આ 6 દર્શનની વાત કરી પછી પ્રભુ આપણને દરેક દર્શનનું બહુ સંક્ષિપ્ત, જેને કંઈ સારભૂત તત્વ સમજાવે છે. બૌદ્ધ દર્શનના મુખ્ય 4 ભેદ છે: સૌત્રાંતિક, માધ્યમિક, શૂન્યવાદી અને વિજ્ઞાનવાદી. તે જુદે જુદે પ્રકારે ભાવોની વ્યવસ્થા માને છે. જીવની, ભાવ એટલે જીવની અવસ્થાઓ પર્યાયવાળી, એ આ 4 ભાગ છે. બુદ્ધ દર્શનમાં પણ એના 4 વિભાગ પડી ગયા છે. આપણો અભ્યાસ નથી એટલે આપણને, અને આપણા દેશની અંદર બૌદ્ધ દર્શનની કોઈ એવો પ્રભાવ નથી. જે કંઈ છે રાજકીય બૌદ્ધ દર્શન તો બહુ ચાલે છે, પણ એ કંઈ બૌદ્ધ દર્શન નથી. એ તો એક પ્રકારની પોલિસી છે, સ્ટ્રેટેજી. સૌત્રાંતિક, માધ્યમિક, શૂન્યવાદી અને વિજ્ઞાનવાદી, આ 4 એનો આપણને પરિચય નથી એટલે આપણે એના ઉપર વિશેષ વાત નહીં કરીશું. અભ્યાસો પાસેથી કોઈ વાર પ્રસંગ મળે તો સમજવા પ્રયત્ન કરીશું. જૈન દર્શનના સહજ પ્રકારાંતરથી 2 ભેદ છે: દિગંબર અને શ્વેતાંબર. આનાથી આપણે પરિચિત છીએ. બૌદ્ધના 4 ભેદ આપણે પરિચિત નથી. જૈન દર્શનના સહજ પ્રકારાંતરથી, જો એમાં કોઈ મોટી બીજું વૈચારિક તાત્વિક ભેદ નથી, એક સહજ ભેદ છે. અને એ ભેદ કેવો છે? દિગંબર અને
શ્વેતાંબર. પાંચે આસ્તિક દર્શનને જગત અનાદિ અભિમત છે. પણ એક બાબતમાં તો પાંચેય દર્શનો એટલે આસ્તિક દર્શનો એકમત છે. શું? કે જગત અનાદિ છે. પાંચેય દર્શનોની અંદર સામ્યતા શું છે? તો પાંચેય દર્શનો આત્મા ઉપર આધારિત છે, આત્માના બંધ અને મોક્ષ ઉપર આધારિત છે. એટલે જન્મ મરણ પરિભ્રમણ ભવચક્ર બધું જ બધાને માન્ય છે. અને સંસાર જે છે જીવનો એ અનાદિ છે. જગત છે એ જીવનો સંસાર છે, સાંસારિક ભાવ છે. જીવનો સાંસારિક ભાવ એ જગત છે અને જીવનો મુક્ત ભાવ એ એનો સિદ્ધશીલા મોક્ષ છે. તો મુક્ત ભાવમાં મોક્ષ છે. તો કે છે પાંચે આસ્તિક દર્શનને જગત અનાદિ અભિમત છે. આ એની અંદરનું સાર તત્વ કાઢ્યું પડે કે બધા જ લોકોને આ જગત અનાદિ છે એવું અભિમત છે, માન્યતા છે. બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વ મીમાંસાને અભિપ્રાયે સૃષ્ટિ કરતા એવો કોઈ ઈશ્વર નથી. એક એક વાત પકડીને ક્યાં ક્યાં કયા દર્શનની અંદર કઈ કઈ પ્રકારની સામ્યતા છે. તો કે જે બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વ મીમાંસા એટલે જૈમિની દર્શન, તો એની અંદર સૃષ્ટિ કરતા એવો કોઈ ઈશ્વર નથી કે આ જગત જેણે બનાવ્યું હોય, આ જગતની કોઈએ રચના કરી હોય અને આ જગત એની ઈચ્છા પ્રમાણે ચાલતું હોય. આવી ઈશ્વરની માન્યતા આ ચાર દર્શનોમાં છે નહીં, અન્ય દર્શનમાં છે. નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કરતા છે. એક દર્શન નૈયાયિક અને વૈશેષિક, આ બે દર્શનની અંદર સમજાવ્યું કે ઈશ્વર કરતા છે પણ તટસ્થપણે કરતા છે. કોઈને અનુકૂળ કંઈ કામ કરતો નથી પણ એની પોતાની સ્વાભાવિક એનું કર્તૃત્વ છે. એ જગતથી તટસ્થ રહીને બધું કર્યા કરે છે. ભગવાનને જેમ ગમે એ ભગવાન કરે, મારી મરજી. એમ ભગવાન પણ ઈશ્વર એક એવો છે કે જેની પોતાની મરજી છે. વેદાંતને અભિપ્રાયે આત્માને વિશે જગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે કરતા સ્વીકાર્યો છે. જ્યારે વેદાંતના અભિપ્રાયથી આત્માને વિશે જગત વિવર્તરૂપ એટલે જગત જે વિવિધ પ્રકારના રૂપ ધારણ કરે છે, પરિવર્તનો થયા કરે છે, આ વિવર્તના થાય છે, એ જે છે એના ઉપર એણે ઈશ્વર આવું બધું કરે છે એવું એણે કલ્પિત રીતે પણ ઈશ્વરને કરતા સ્વીકાર્યો છે. યોગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષ વિશેષ છે. યોગ અને સાંખ્ય દર્શન એના અભિપ્રાયથી ઈશ્વર કેવો છે? તો કે નિયંતા છે આ જગતનો. એણે જે પ્રકારે નિયંત્રણ કરવું, જેમ એક શહેરનો કોઈ કલેક્ટર હોય તો કલેક્ટર શું છે? તો કે કરતા હરતા અને સમાહર્તા, એટલે પછી શબ્દો આવ્યો સમાહર્તા. એટલે ઓલ પોતાના ક્ષેત્રનો એ રાજા છે. સરકાર એટલે શું? તો એ જે કલેક્ટરની પોઝિશન છે, રાજ્યનો મુખ્ય સચિવ એટલે સરકાર. આ બાકીના તો બધા બદલાતા રહે, ચૂંટાઈને કાલ વયા જાય. એનાથી જ ચાલતું. શાસનને ચલાવવા માટે થઈને એના આધારભૂત તત્વો છે. તો કલેક્ટર એ મિનિમમ યુનિટ છે કે એને બધા જ કાયદાની પાવર્સ એની પાસે છે. હી કેન ડુ એન્ડ અનડુ બોથ. તો એવું અહીંયા કહ્યું છે કે સાંખ્યને વિશે ઈશ્વરને નિયંતા માન્યો છે. એની ઈચ્છા વિના પાંદડું પણ હાલી શકતું નથી. બસ ઈશ્વર જેમ કરાવે એમ જ બધું થાય. આવી માન્યતાથી આખું દર્શન આધારિત છે. એટલે એ દર્શનની અંદર એની અંદર રહેલા જીવો, એને જેની વિકાસ થયો છે, એ બધાની અંદર એક જ માને કે જે કાંઈ થાય છે તે ઈશ્વરના કારણે થાય છે, બાકી કંઈ નહીં. એટલે એને નિયંતાપણે, નિયામક, આખી સૃષ્ટિના જળ ચેતન સૃષ્ટિનું નિયંત્રણ એના હાથમાં છે. ઇઝ ધ મોનાર્ક, એનો સ્વામી છે અને એ રીતે પુરુષ વિશેષ છે. બૌદ્ધના અભિપ્રાયે ત્રિકાળ અને વસ્તુ સ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. બૌદ્ધ દર્શનની વાત મૂકે છે
કે આત્માને એ વસ્તુ સ્વરૂપ આત્મા છે, અસ્તિત્વના રૂપમાં આત્મા છે, એમ બૌદ્ધ દર્શનની માન્યતા નથી. ત્રિકાળ, જો વસ્તુ સ્વરૂપ હોય તો ત્રિકાળ છે. જે ત્રણેય કાળ જે છે, જેનું હોવાપણું છે, જેમાં કોઈ દિવસ કોઈનો નાશ ન થાય, ન બદલ થાય, એવી અસ્તિત્વવાળી વસ્તુ સત છે. એ સતની અંદર બૌદ્ધ દર્શન માનતું નથી. ત્રિકાળ અને વસ્તુરૂપ નહીં, પણ એ આત્માને ક્ષણિક માને છે. એ કોઈ એક એવી ચેતનાની અવસ્થા છે કે ક્ષણિક ઉત્પન્ન થાય છે જીવની અંદર, ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય અને ક્ષણે ક્ષણે એનો નાશ થાય. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાય વિજ્ઞાન માત્ર છે, અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાય દુઃખાદી તત્વ છે. તેમાં વિજ્ઞાન સ્કંદ ક્ષણિકપણે આત્મા છે. આ પણ બૌદ્ધ દર્શનની સૂક્ષ્મતાનો પરમ કૃપાળુ દેવને કેટલો અભ્યાસ છે અથવા કેટલાથી એ પરિચિત હતા એ આપણને ખ્યાલ આવે. આપણે એના ઉપર પ્રકાશ પાડી શકીએ એમ નથી. નૈયાયિકને અભિપ્રાય સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાનિધ્યથી જ્ઞાન ઉપજે છે. આ નૈયાયિક દર્શન શું છે? તો કે સર્વવ્યાપક એવા જીવ, આ જીવો છે એ બધા સર્વવ્યાપક. સચરાચર સૃષ્ટિની અંદર એક જીવ બધી જ જગ્યાએ ફેલાયેલો છે. આ એક માન્યતા છે સર્વવ્યાપક. અને જૈનની અંદર દેહવ્યાપક. ચેતના છે એ દેહવ્યાપક છે, અને આ દર્શનમાં માને છે કે તે સર્વવ્યાપક છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. ભગવાન પણ બધી જગ્યાએ છે. આત્માદિને મનના સાનિધ્યથી જ્ઞાન ઉપજે છે. અને આત્માને જે કંઈ જ્ઞાન થાય છે એને મનનું સંજ્ઞીપણું મળે ત્યારે જ્ઞાન થાય છે. ત્યારે જૈન દર્શન તો માને છે કે આત્માનો જ્ઞાન એ ગુણ છે, જ્ઞાન એનો સ્વભાવ છે. એના અસ્તિત્વનો મોટો આધાર પ્રગટ અનુભવ રૂપ જો કોઈ હોય તો તેનું જ્ઞાન છે. સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. તે નિત્ય, અપરિણામી અને ચિહ્ન માત્ર સ્વરૂપ છે. સાંખ્ય દર્શન એટલે યોગની સાથે, નૈયાયિક વિશેષકની સાથે તો કે સર્વવ્યાપક એવા આત્મા છે. તો અહીંયા પણ આત્માની વ્યાખ્યા તો આવી સર્વવ્યાપક. જ્યાં જુઓ ત્યાં આત્મા છે, જ્યાં જુઓ ત્યાં બ્રહ્મ છે. એમ બધી જ જગ્યાએ સચરાચર જળમાં, ચેતનમાં બધે આત્મા છે. એટલે ઘણીવાર એમની ભક્તિમાં પણ એ જ પ્રકારે આવે કે આપણે કહીએ, પણ હવે કવિતાઓ છે, બધું બહુ શું એની અંદર સૂક્ષ્મ વિવેચન કરવું. પણ એમ કે વૃંદાવન બોલે, કૃષ્ણમ શરણમ મમ, બંસરી બોલે, પાડ બોલે, લીમડા બોલે, પર્વત બોલે, બધું બધાની અંદર પણ શરૂ થઈ જાય. ડુમરું બોલે, બધાની અંદર સજીવારોપણ વસ્તુ આવે કે આ સૃષ્ટિની અંદર જળ અને ચેતન રહેલી જે કોઈ પદાર્થ છે, પરમાણુઓ છે, અણુ પરમાણુની અંદર ઈશ્વર છે. એ સર્વવ્યાપક છે. તો એવા સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. એ બધામાં છે. જૈન દર્શન કહે છે કે બધામાં એ સંભવિત નથી. પોતે પોતામાં જ છે, સ્વતંત્ર છે. એ કોઈ ઉપર પરાધીન નથી. બધામાં છે તો બધાનો આત્મા આપણામાં છે. આ પાછું એનો વિરોધ આવે કે એક આત્મા બધામાં છે એમ માનવા જતાં બધાનો આત્મા મારામાં છે. તો બધાના સુખ દુઃખ, બધાના કર્મ, ઘણી ઘણી તાત્વિક ચર્ચાઓને અવકાશ છે. પણ અત્યારે આપણે એ વસ્તુ નહીં લઈએ. તે નિત્ય છે અને અપરિણામી છે, અને ચિહ્ન માત્ર સ્વરૂપ છે. માત્ર ચેતના છે એટલું જ, પણ એને કોઈ પરિણામ નથી. એટલે જેને કુટસ્થ શબ્દ કહે છે. કુટસ્થ એટલે પહાડના જેવો, કે એમાં કંઈ બીજો ફેરફાર થાય નહીં. આપણે કહીએ કે પથ્થર ઉપર પાણી, એ પાણી રેડવામાં આવે તો એ પથ્થરને કોઈ બીજું સ્પર્શતા, એની આર્દ્રતા, એની ભીનાશ એને સ્પર્શે નહીં. અપરિણામી છે. જૈન દર્શનની અંદર માન્યતા છે કે આત્મા પરિણામી છે. એ જળની સાથે એ એવું પરિણમન એનું અચેતન, એટલે જળ જેવું પણ એનું પરિણામ જળ સદૃશ થાય, અને ચેતન પરિણામી પણ છે. તો આત્મા પરિણામી છે. કોઈ પણ પ્રકારના ભાવો થાય છે. કશાય ભાવ શું છે, વિભાવ શું છે, એ પરિણામી ભાવ છે. એ કોઈના પરના સંગે પરના જેવો થાય.
જેવા સંગમાં છે એવું રૂપ ધારણ કરે, કારણ કે પરિણામી છે. અને ચિન્હ માત્ર સ્વરૂપ જૈનને અભિપ્રાય. અને હવે છેલ્લે જૈન દર્શનની વાત મૂકે છે. આપણે આ સમજીએ. જૈનને અભિપ્રાય અનંત દ્રવ્ય આત્મા છે. કોઈ એક આત્મા નથી, કોઈ એક પરમાત્મા નથી. પણ આત્મા પણ કેટલા? 6 દ્રવ્યમાં ચેતન દ્રવ્ય, જીવ દ્રવ્ય. પણ એ જીવ દ્રવ્ય એકમ રૂપે કેટલા? તો કે અનંત. જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. આ સ્પષ્ટતામાં આપણે જેટલા જઈશું એટલું પોતાનું ઓળખાણ થશે. શું સ્વરૂપ છે મારું ખરું? કે હું ચેતન છું અને પ્રત્યેકથી જુદો છું. કોઈ હું જો સર્વવ્યાપક હોઉં તો હું એનામાં છું ને એ મારામાં છે, આવી ગરબડ સંભવે નહીં. પ્રત્યેક જુદા છે. જ્ઞાન દર્શન આદિ ચેતના સ્વરૂપ છે. પ્રત્યેક જીવની અંદર જ્ઞાન છે, દર્શન છે, ચેતના છે. એને પોતાનો ઉપયોગ છે. મારો ઉપયોગ મારામાં, તમારો ઉપયોગ તમારામાં. તમારો ઉપયોગ મને શું કામ આવે અને મારો ઉપયોગ તમને શું કામ આવે? દરેકને પોતાનું અજવાળું છે, દરેકને પોતાનો પ્રકાશ છે. જ્ઞાન છે એ પ્રકાશ સ્વરૂપ છે. તો જીવ હંમેશા પ્રકાશમય છે. જીવ હંમેશા જીવંત દીપકની સાથે એનો સંબંધ છે. એક જે પ્રતીક ભારત વર્ષની અંદર જગતમાં ક્યાંય નથી. આવું પ્રતીક દીવા જેવું એક આધ્યાત્મિક પ્રતીક માંગલિક માન્યું છે. એ દીવાની અંદર એ જીવની સદૃશ્યતા એની અંદર પ્રગટ થાય છે. તો કેટલા ગમે તે પરંપરા આવે પણ ત્યાં દરેક એમ કે દીવો કરો. એની અંદર આખું જ્ઞાન પ્રગટ થાય છે અને અંધકાર દૂર થાય છે. તો આ પ્રકારનો આત્માને એ દીપક છે, એટલે એ પરપ્રકાશક છે. આત્માથી આત્મા જાગૃત થાય એટલે તમામ જગતની વસ્તુથી એ એનો જ્ઞાયક છે, એનો જ્ઞાતા છે. તો જગતમાં તો અનંત વસ્તુઓ છે, ભલે ને રહી એ બધાને જાણી શકે એવો તું છો. વસ્તુઓ આજે આપણને કેટલી છે એ ખબર નથી, પણ અનંત છે. તો કે ભલે અનંત રહે. જેમ જેમ જ્ઞાનનો વિકાસ થાય તેમ તેમ એ જાણી શકાય. જગતની કોઈ ચીજ એવી નથી કે જે આ આત્મા જાણી ન શકે. આ બહુ મહત્વની સમજ છે. એ સમજ કેળવવી પડે કે પ્રત્યેક જુદા છે એટલું જ નહીં, જ્ઞાન દર્શન આદિ ચેતના સ્વરૂપ છે. તો મારું ખરું સ્વરૂપ શું છે? ચેતના સ્વરૂપ છે. કેવળ જ્ઞાન મારું સ્વરૂપ છે. કેવળ દર્શન મારું ખરું સ્વરૂપ છે. અત્યારે જે છે એ આવૃત સ્વરૂપ છે. મર્યાદિત જ્ઞાન છે, અપૂર્ણ જ્ઞાન છે, ઊંધું જ્ઞાનનો પ્રયોગ ચાલે છે, દર્શન અધૂરું છે, ક્ષતિપૂર્ણ છે. તો એ મારું ખરું સ્વરૂપ નથી. સંજોગોની સાથે જીવ એકરૂપ થયો છે, સંગને પોતાનો માને છે, દેહાધ્યાસ છે એને. તો એનું ખરું સ્વરૂપ નથી. એ દેહમાં હુંપણાની બુદ્ધિ છે, પોતાપણાની બુદ્ધિ છે. એ અહમભાવ એનું ખરું સ્વરૂપ નથી. અને દેહના સંબંધને કારણે જે પદાર્થો પોતે સંપર્કમાં આવ્યો છે એની સાથે એને મારાપણું છે. એક તો શરીરમાં પોતાપણું છે, અને શરીર સંબંધિત પુત્ર સંતાન કુટુંબ પરિવાર સંગ્રહ પરિગ્રહ માલ મિલકત આ બધાની અંદર એને મારાપણું છે. તો હુંપણું પણ ખોટું છે અને મારાપણું પણ ખોટું છે. કેમ કે શરીર તે તું નથી. જો શરીર હું નથી એ વાત બરોબર શ્રદ્ધામાં આવે તો શરીરના કારણે થયેલા સંબંધો એ તું શેનો? એ તારા શેના? તો આખી અહમ અને મમત્વ એ માત્ર જીવની સ્વપ્ન દશા છે. કૃપાળુ દેવે 6 પદના પત્રની અંદર ટંકોત્કીર્ણ વચન આપ્યું છે કે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી છે. જૈન ધર્મમાં આત્માનું ખરું સ્વરૂપ એ સમજવા માટે આત્માના 6 પદ અને 6 સ્થાનક બરોબર વિચારપૂર્વક પરિણતિપૂર્વક સમજવા જોઈએ.
એ વાંચવા માટે નથી, સમજણ માટે છે. એ કંઠસ્થ કરવા માટે નથી, પરિણત કરવા માટે છે. એ જીવની અંદર એ શ્રદ્ધા પરિણત થાય તો પોતાનું સાચું સ્વરૂપ પકડાતું જાય. આજે મારી જાગૃત દશા છે એ પણ સ્વપ્ન દશા છે. આ વાત બેસે. મને કેટલા સ્વપ્ન આવે છે, આજે એટલું આવ્યું, ગઈકાલે એવું આવ્યું. એ બધા સપના જેમ જૂઠ છે એમ તું રોજ બરોજ જીવી રહ્યો છો ને, ગઈકાલે ને આજે એ જૂઠ છે, એ સ્વપ્નો છે. અને જ્ઞાનીની ઓળખાણ આપવામાં કૃપાળદેવ કે છે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. તું જીવે છે એ પણ સ્વપ્ન જ છે. જીવની ત્રણ અવસ્થા છે. એક અવસ્થા છે જાગૃત અવસ્થા, બીજી અવસ્થા છે સ્વપ્ન અવસ્થા, અને ત્રીજી છે સુષુપ્તિ, અને ચોથી છે ઉજાગર તુર્યા. તો સ્વપ્નમાં અને જાગૃતિમાં બેયમાં સરખું જ ચાલે છે, પણ જાગૃતિની અંદર પાંચેય ઇન્દ્રિયોથી આ જગતના વિષય સાથે જોડાયેલો છે. સ્વપ્નની અંદર મનથી જોડાયેલો છે. એવી જ બધી ક્રિયા બને છે. પોતે રાજા બને છે, પોતે દુશ્મન બને છે, પોતે યુદ્ધ કરે છે, પોતાનું આ હતું, પોતાનું આ માલિકી હતી. જાગૃતમાં જે જે સંભવ છે એ સ્વપ્નમાં સંભવ છે, પણ મનથી ઇમ્પ્રેશન્સ જે બધી ભૂગી થઈ છે, સ્મૃતિ, એ મનની અંદર બધા વિકલ્પો છે, એ ત્યારે ત્યાં ક્રિયા કરે છે, પણ શરીર શાંત છે. સપનું આવે છે ત્યારે શરીરની બાહ્ય ઇન્દ્રિયો શાંત છે, પણ અભ્યંતર એટલે એનું સ્વરૂપ, મનનું સ્વરૂપ એ જાગૃત છે, એટલે સપનું આવે છે. પણ જ્યારે એ સ્વરૂપ પણ જાય છે ત્યારે જીવ સુષુપ્તિમાં ગાઢ નિંદ્રામાં પડે છે. અને ગાઢ નિંદ્રાની અંદર એને એક પણ પ્રસંગ કે એક એક ઘટનાનું સ્મરણ નથી, કેવલ એટલું જ કે હું તો સૂઈ ગયો, એવી ઊંઘ આવી, એવો આનંદ આવી ગયો, એટલી શાંતિ છે, આમ થાક ઉતરી ગયો, ફ્રેશ થઈ ગયો, રિફ્રેશ થઈ ગયો. શેનાથી થયો? કે એક પણ પ્રકારનો વ્યવસાય કે વ્યવહાર પ્રપંચ હતો નહીં. શરીર તદ્દન શાંત હતું. ત્યારે જાગતો તો કોણ? મન પણ નહોતું ત્યારે જાગતો તો કોણ? કેમ કે કીધું કોણે કે મને મજા આવી? એ જાગતો હોય ને, ઓલાદ બધા ગયા. તો એ આપણને જીવના લક્ષણમાં કહ્યું છે સુખાભાસની અંદર, કે મને આટલો સુખનો અનુભવ થયો. એ કરનાર એ આત્મા કહે છે કે ઓહો, ત્યારે મને જે શાંતિ હતી, આવી શાંતિ જાગૃત અને સ્વપ્ન અવસ્થા બંને જ્યારે સમાપ્ત થાય જ્ઞાનથી, ત્યારે જીવને પોતાના સ્વરૂપ પર, આ પ્રયોગ છે બધા સાધનાના. આ વાસ્તવિક જો સમજ આવી હોય તો આ રીતે કૃપાળુ દેવના વચનોથી જીવ આત્મ સાક્ષાત્કાર સુધી જાય છે, સંકિત થાય, અને એ સંકિત શુદ્ધ સંકિત થાય. શુદ્ધ સંકિત એટલા માટે કે સંકિતથી પણ આગળની છે. જ્યાં સુધી સાંપ્રદાયિક સંકિત છે ત્યાં સુધી એ શુદ્ધ નથી. પક્ષ છે ત્યાં સુધી શુદ્ધ નથી. મારું છે ને મેં માયનું છે ને મારા ગુરુએ કીધું છે, એ સંકિત શુદ્ધ નથી. પણ એને ડંકાની ચોટ ઉપર આત્મા છે અને આત્માનું સ્વરૂપ છે. એવું જેને પ્રાપ્ત થાય, જે દર્શનમાં હોય, જે લિંગમાં હોય, જે વેશમાં હોય, જે જાતિમાં હોય, એ શુદ્ધ જ છે, એ આત્મા છે. આવી જેને પ્રતીતિ વર્તે છે, આ શુદ્ધ સ્વરૂપ. કૃપાળુ દેવ આ શુદ્ધ સંકેતના ધણી છે. 1947માં સંકેત શુદ્ધ પ્રકાશ યુરે એટલી નિર્મળતા થઈ છે કે સંપ્રદાયથી ઉપર ઉઠી જાય છે વ્યક્તિ. એક દર્શન, બધા દર્શનથી પર છે. આ કૃપાળુ દેવનો બોધ બધા દર્શનથી પર છે. અદ્ભુત છે. અને એ વાત મૂકી છે એટલે કે છે એ જ્ઞાન દર્શન આદિ ચેતના સ્વરૂપ છે, જે આપણને કહ્યું છે કે શું સ્વરૂપ છે મારું ખરું. આ એની ઓળખાણ આપી છે કે તારું ખરું સ્વરૂપ જ્ઞાન દર્શન ચેતના રૂપ. પછી લખ્યું છે નિત્ય, તું નિત્ય છો. આત્માને નિત્ય માન્યો છે જૈન દર્શનની અંદર, એટલે ઉત્પન્ન થયો નથી. નિત્ય એને જ કહેવાય, કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશન તેનો કોઈમાં તેથી નિત્ય જણાય. આત્મસિદ્ધિમાં એનું સમીકરણ સૂત્ર આપ્યું છે કે કોઈ સંયોગોથી ઉત્પન્ન નથી થયો. પરમાત્માને વિચાર થયો કે હું એકલો છું તો થોડા માણા ઊભા કરું, નહીં. કોઈ મા બાપના કારણે થઈને આ આત્મા ઉત્પન્ન થયો છે, નહીં.
સમાગમ સંભોગ એની ઉત્પત્તિનું કારણ નથી. એ જડ ક્રિયા છે. અને જેની સંયોગોથી ઉત્પત્તિ ન હોય એનો નાશ પણ ક્યારેય કોઈ કાળે સંભવિત બને નહીં. એટલે સહજ છે, સ્વયંભૂ છે. એનું અસ્તિત્વ એ પોતાની રીતે જ પોતાનું અસ્તિત્વ છે. કોઈનું એ આશ્રિત પણ નથી, કોઈથી આધારિત પણ નથી. આત્માની સમજ બહુ સ્પષ્ટ થવી જોઈએ. ક્લેરિટી ઓફ કન્સેપ્ટ એ નહીં હોય ત્યાં સુધી કમિટમેન્ટ નહીં આવે, ક્યારેય નહીં આવે. એ આત્માની વાત કરી વાત જુદી છે, વાચાડતા છે. કૃપાળુદેવે કહ્યું બાકી વાચા જ્ઞાન, આવા વાચા જ્ઞાનવાળા તો જ્ઞાનીઓના ઢગલે ઢગલા છે, જ્યાં જાઓ ત્યાં મળશે. પણ અનુભૂતિવાળા, તત્વની દ્રષ્ટિવાળા, સાચી સમજવાળા કે ખરું સ્વરૂપ એનું શું છે, પથ અને સંપ્રદાયથી પર, બધાથી પર, પોતે પોતે સ્વયં એક એકમ છે. અને એ એકમ એવું કે આ આત્મા, મુક્ત આત્મા જેટલો જ સશક્ત છે એટલો જ પ્રાણવાન છે. આવી એની શ્રદ્ધાથી એ જીવ હોય એવા ઓછા મળશે. તો કે છે અને નિત્ય અને પરિણામી આ આત્મા છે એ પરિણામી છે. જેવા જેવા ભાવ સાથે પરિણામ કરે એવું એનું સ્વરૂપ, એવી એની પર્યાય બંધાય. કર્મ બંધાય એટલે શું પર્યાય? આપણે આયુષ્ય બાંધીએ છીએ, શું બાંધીએ છીએ? ગતિનો બંધ પડે છે, શું બાંધે છે? તો ગતિની પર્યાય બંધાય છે. આપણા ભાવની અંદર બેભાવ પરિણામમાં જેટલું જેટલું છે એટલું આયુષ્ય બંધાય છે, નામ પ્રકૃતિ બંધાય છે, વેદનીય પ્રકૃતિ બંધાય છે. આ બધું બંધાય છે, આ પરિણામ થાય છે. અને શુદ્ધ ચિંતન ચાલે છે ત્યારે શું થાય છે? તો કે શુદ્ધ આત્મા થતો જાય છે, એ શાશ્વત થતો જાય છે. આત્મા હળુકર્મી થાય છે. અરે ચર્માવર્તમાં આવે છે, અપુનર્બંધકની અવસ્થા પ્રાપ્ત કરે છે. હવે એ તીવ્ર ભાવે પાપ પણ કરતો નથી. આ પરિણામી છે. અને પાપ કરતો તો ત્યારે 7મી નરકના દળિયા બાંધતો હતો. આ પરિણામ છે. ભાવનું પરિણામ થાય. આત્માનું સ્વરૂપ એ ભાવ સ્વરૂપ છે. જ્ઞાન દર્શન ચેતના એ ભાવ કરે છે, એમાં કોઈ કરનાર બીજો નથી. તો અહીંયા કહે છે કે એ જ રીતે એ પરિણામી છે. પ્રત્યેક આત્મા અસંખ્યાત પ્રદેશી સ્વ શરીરાવગાહવર્તી માન્યો છે. પ્રત્યેક આત્મા એ કોઈ પણ નિગોદનો જીવ હોય, એકેન્દ્રિયનો હોય, વિકલાંગ હોય, પંચેન્દ્રિય હોય, મનુષ્ય ગતિનો હોય, દેવ ગતિનો હોય, નારકી ગતિમાં હોય, તિર્યંચમાં હોય, કોઈ પણ અવસ્થામાં હોય, એ અસંખ્યાત પ્રદેશી છે. એનો એક પણ પ્રદેશ ક્યારેય ઓછો થતો નથી, ગુમાતો નથી, ઘસાતો નથી, ભૂલાતો નથી. આત્માનું સ્વરૂપ જે છે, જ્યારથી એનું અસ્તિત્વ છે ત્યારથી એ જેટલા પ્રદેશ એના આત્માના છે એટલા જ પ્રદેશી આત્મા જ્યારે સિદ્ધ થાય ત્યારે જ છે. અનંતના પરિભ્રમણની અંદર એક પણ ઓછા પ્રદેશ થયા, એ હવે 90% પરમાત્મા થયો, 10% ઘસાઈ ગયો. તો આવું આત્માની બાબતમાં બની શકે નહીં. અરે ખૂબી તો જુઓ, સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ વાંચીએ, વિચારીએ, આનંદના ઉભરા છલકાય આપણા. સમતા, અરે મારા પ્રદેશથી એક પણ પ્રદેશ ઓછો થયો નથી. આ પ્રદેશ સમ રહે છે. આ મારું અસ્તિત્વ છે ત્યારથી માંડી અને સિદ્ધપદીની સિદ્ધ શિલાએ જઈશ ત્યાં સુધી આ પ્રદેશની અંદર કંઈ વધઘટ થવાની નથી. આ કેવું, કેટલી બધી અદ્ભુત વાત મૂકી છે કે અસંખ્યાત પ્રદેશી સ્વ શરીરાવગાહ વર્તી છે. અને આત્મા ક્યાં છે? સ્વ શરીર શબ્દ મૂક્યો છે. જુઓ, એટલું બધું કૃપાળુ દેવનું ભાષાનું ઉપરનું વિવેક જુઓ. સ્વ શરીર વગાઈ એટલે પોતાના જ શરીરમાં છે, અવગાહીને રહ્યો છે, કોઈ બીજાના શરીરમાં નહીં. અને આ તો બધે આત્મા છે, બધે આત્મા, બધે પહેલા, બધે નથી ફેલાયેલો. કોકના શરીરમાં તું ક્યાં ઘૂસી જાશ? તો તારા શરીરમાં કોક ઘૂસી જાય તો તને જોડ વેડગું તો પાછા ભૂવા ભારાડીને બોલાવવા પડશે, જો આવી માન્યતા તારી દાર્શનિક હોય. નહીં, પોતાના જ શરીરમાં. અને પોતાનું શરીર છે પોતાના કર્મનું જ પરિણામ છે.
શરીર એ નામ પ્રકૃતિનો ઉદય છે, ગતિ નામ કર્મનો ઉદય છે. એ કર્મ પોતાના છે. મને તિર્યંચનો દેહ છે કે નારકીનો દેહ છે કે દેવનો દેહ છે, પણ એ સ્વ ગતિ પરિણામ પોતાનું છે. અને મારો આત્મા એમાં જ છે. આત્માના અસંખ્ય પ્રદેશો એ નૈગોદના જીવમાં પણ સમાઈને રહે. અને આપણે અનંતકાય કીધા, એ અનંતકાયની અંદર એક શરીરની અંદર પણ કેટલા આત્માઓ અસંખ્ય જીવો હોય, પણ એ અસંખ્ય જીવોના પ્રદેશ તો અસંખ્ય જ હોય. કે ઓછા થઈ જાય પછી કંદમૂળમાં પ્રવેશ કરે, અને કંદમૂળમાંથી નીકળે ત્યારે પાછા પ્રદેશ લેવા ક્યાં જાય? કે ડિપોઝિટ કરાય નહીં, કોઈ બેંક નથી કે મારા પ્રદેશ અત્યારે આટલા રાખ. ગમે તેવો દેહ ધારણ કરે, એક શરીરમાં અસંખ્ય જીવો રહે એવું કંદમૂળનું સ્વરૂપ છે. એમાં પણ આત્મા એક જીવની અપેક્ષાએ એના પ્રદેશ અસંખ્ય કે એક? અસંખ્ય. એક પણ ઓછો થાય ન થાય. અને વિરાટ શરીર ધારણ કરે તો પણ એના જેટલા પ્રદેશ છે એ ફેલાય, પ્રદેશ વધે નહીં. પહાડ જેવડું શરીર ધારણ કરે તો પ્રદેશ ક્યાંથી લાવ્યો? દુનિયામાં કેમ આત્માના પ્રદેશો વેચાતા મળે છે? અને એક એક પ્રદેશ સાથે અનંત ગુણો રહેલા છે. કોઈ પ્રદેશ એવો નથી કે જેમાં આ ગુણ હોય ને આ ન હોય. શરીર બાબતમાં આપણે બોલીએ એટલે આપણે બોલીએ કે આ બધું માથામાં મગજ કામ કરે છે, પગ કામ કરતા નથી. મૂર્ખ એ જડની તું વાત કરસ, આત્માની નહીં. આત્મામાં તો પગમાં કાંટો વાગે ત્યારે પગના જડના પરમાણુ તને નથી કહેતા કાંટો વાગ્યો. તારા જ્ઞાન તંતુ કહે છે તને કાંટો વાગ્યો. તારું જ્ઞાન તો પ્રદેશ વ્યાપી છે. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં જ્ઞાનનો પરિચય તને ન થાય, અનુભવ ન થાય. એટલી સરસ સમજણ નાની નાની વાતમાં એવી આપી છે. આ બધા અદ્ભુત તત્વો છે. ઘણીવાર કૃપાળુ દેવના સાદા વાક્યોમાંથી જે રહસ્ય મળે છે પરમાર્થ માર્ગનું, એ બહુ અભ્યાસ કરીએ છીએ ગ્રંથનો, પણ પકડાતું નથી. એવું આવતું નથી ક્યાંયથી. એટલે કે જે અસંખ્યાત પ્રદેશે સ્વ શરીર અવગાહ વર્તી માન્યો છે જૈન દર્શને, કે એ આત્મા ગમે તેવો હોય તો પણ પોતાના શરીરમાં જ છે. ગમે તેટલો મહાન છે તોય પોતાના શરીરમાં છે. અને ગમે તેવો નિકૃષ્ટ અવસ્થાને પામ્યો છે તો પણ પોતાના શરીર. પોતાના શરીરની બહાર ક્યાંય આત્મા છે નહીં. હવે મારે મારા આત્માનું ધ્યાન કરવું છે, ક્યાં કરવું? મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, એનું ક્ષેત્ર ક્યાં? સમગ્ર સાધનાનું ક્ષેત્ર એ પોતાનું શરીર છે. એટલે કહ્યું સાધના સ્વરૂપ અંતર્મુખી છે. ઇન્દ્રિયો છે એ શરીરનો ભાગ છે, એને જગત સાથે સંબંધ છે. તો ઇન્દ્રિયોના વેપારથી તારે સાધના કરવી હોય તો જગતની સાથે કર, પણ સ્વરૂપ સાથે સાધના કરવી હોય તો અંતર્મુખતા ઇન્દ્રિયોના બધા વેપારને શાંત કર, મનના વેપારને પણ શાંત કર. એ પણ એક આભ્યંતર ઇન્દ્રિય છે, એમાંથી પણ ઉપયોગને ખસેડી લે. અમનસ્ક અવસ્થા અથવા ઉન્મનીપણું પ્રાપ્ત થાય ત્યારે જ સ્વરૂપ સાથે ઉપયોગની એકાકારતા થશે. તો સાધના અંતર્મુખી જ હોય. કારણ કે આત્મા સ્વ શરીર ઓગાઈ છે. આત્મા જેનું કલ્યાણ કરવું છે, જેની મુક્તિ મેળવવી છે, જેને પામવો છે, એ શરીરની બહાર નથી. એટલે દોડાદોડ બીજી કરવા કરતા એણે પોતાનું સમગ્ર ઉપયોગની ધારાને પોતાના સ્વરૂપ સાથે, અને પોતાના સ્વરૂપના પ્રદેશો પોતાનું શરીર છોડીને બહાર ક્યાંય નથી. આટલી વાત એની સમજમાં આવે તો આખું સાધનાનો માર્ગ દ્રષ્ટિ બદલાઈ જાય. અંતર્મુખ થાય, જીવ અંતર્મુખ થાય. બહારથી જેટલો પાછો વળે એટલો એનો વ્યાપાર સંક્ષિપ્ત થાય, વિભાવો ઓછા થાય, કસાયો ઓછા થાય. આપણે કોઈ સાથે પનારો ન હોય તો કસાય ક્યાં થાય? પણ આપણે પથરાતા જઈએ છીએ, ફેલાતા જઈએ છીએ, એટલે રોજ રોજ નવા અંબાડિયા ફળકતા જાય છે. અને પછી કહે છે કે હે ભગવાન, આ સંસારનો અંત ક્યારે આવશે? ભગવાન બિચારો કે તું તારા સામે જો, ફેલાવો કોણે કર્યો? મેં કર્યો, તે કર્યો. ચાલ્યા કરે છે. પૂર્વ મીમાંસાને અભિપ્રાય જીવ અસંખ્ય છે, ચેતન છે. ઉત્તર મીમાંસાને અભિપ્રાય એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળા બાધ્ય છે.
અહીંયા પણ એને સર્વવ્યાપક શબ્દ ઉત્તર મીમાંસામાં આવે છે, એટલે વેદાંતની અંદર આ બધી વસ્તુ અત્યારે એને આત્માના આ દર્શનોનું સંક્ષિપ્ત સ્વરૂપ આપ્યું છે. એક એકની અંદર ખૂબ વિચારણા, એટલો અભ્યાસ, એટલો આપણો જ્ઞાનનો ક્ષયોપસમ અને એટલો મોહનીયનો ક્ષયોપસમ. ઘણીવાર લોકોના મગજની અંદર એ સમજમાં બેસતું નથી કે જીવનો જે કંઈ કલ્યાણ છે જ્ઞાનીય જ્ઞાનનો ક્ષયોપસમ તો હોય, એથી કરીને વિદ્વાન થવાય, ગ્રંથ વંચાય, પણ જ્ઞાની ન થવાય. આત્મકલ્યાણ એથી ન થાય જો મોહનીયનો ક્ષયોપસમ ન હોય તો જીવને ભણાવનાર, યશોવિજયજી મહારાજને ભણાવનાર કાશીનો બ્રાહ્મણ હતા ભટ્ટારક. યશોવિજયજીને મોહનીયનો ક્ષયોપસમ હતો તો એ કલ્યાણ, એ જ્ઞાન થયું, પણ એ જ્ઞાનનો આપનાર હતો એને કંઈ કલ્યાણનું કારણ બને નહીં, કારણ કે એને જ્ઞાનનો ક્ષયોપસમ છે, મોહનીયનો ક્ષયોપસમ નથી. તો જીવે શું કરવું જોઈએ? શું મોહનીયનો ક્ષયોપસમ કરવો જોઈએ. જેનો મોહનીયનો ક્ષયોપસમ હોય એને જ્ઞાન એક શબ્દ પણ ગુરુ પાસેથી મળે તો બસ છે. એટલે રુસ્તુસ મુનિની એક સરસ મજાની આપણી કથા આગમમાં છે કે એને મોહનીયનો ક્ષયોપસમ કરી નાખો કે આ બધું પર છે, હું બધાથી જ ભિન્ન છું. જેને આટલો ક્ષયોપસમ આવી ગયો, અને કૃપાળુ દેવે એને સંકેતનું સ્વરૂપ કીધું કે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. હવે એમ કે તું શેનાથી ભિન્ન છું, બોલ એક એક પછી એક એક. તારો જ્ઞાનનો ક્ષયોપસમ આપવાનો છે અહીંયા. એને મોહનીયના ક્ષયોપસમથી કહ્યું કે આત્મા સિવાય આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે. તો આત્મા સિવાયનું અનાત્મ જે છે એ ગણતરી તું કર ને તારું કમ્પ્યુટર કરે, મારે એની હારે કંઈ સંબંધ નથી, હું તો ભિન્ન છું. બીજું, જેટલી બધી વસ્તુ છે મારે કાંઈ કામની નથી, હું મારામાં પૂર્ણ છું, અસંગ છું. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સંકિત. આ સંકિતની ઓળખ છે, મોહનીયનો ક્ષયોપસમ છે. જગતના એક પણ પદાર્થમાં પોતાપણાની બુદ્ધિ નથી, સુખની બુદ્ધિ નથી, મારાપણાનો ભાવ નથી, મમત્વ નથી. આવી જે અવસ્થા છે જીવની, મોહનીયનો અભાવ, આ જીવના કલ્યાણનું કારણ છે, આ જીવની મુક્તિનું કારણ છે. એટલે કૃપાળુદેવે એક સરસ શબ્દ પ્રયોગ વાપર્યો છે કે મોહનીયનો ક્ષય થયે કેવળ જ્ઞાન પ્રગટે છે. કેવળ જ્ઞાન કેટલા ગ્રંથ વાંચવાથી થાય, કેટલી પરીક્ષાઓ આપવાથી થાય? તો કે એક કઈ ગમે એટલા કર, અનંત કર, તો પણ તને કેવળ જ્ઞાન થાય નહીં. પણ રાગદ્વેષ ગયે આત્મા જે સ્થળે જે જગ્યાએ હોય ત્યાં એને કેવળ જ્ઞાન થાય. મોહનીયનો ક્ષય થાય. રાગદ્વેષ કસાય પ્રકૃતિ મોહનીયની છે. આપણો સ્વાધ્યાય થાય ને કસાય ન ઘટે તો તારો જ્ઞાન ક્ષયોપસમ ઘણો સરસ, પણ મોહનીયમાં તું છેલ્લો નંબર છો. બહુ જ એટલું સૂક્ષ્મ ચિંતન આપે છે, કારણ કે ત્યાં લક્ષ્ય બંધાવે છે કે તારું ખરું સ્વરૂપ શું છે. તો ખરું સ્વરૂપ આ જ્ઞાન દર્શન ચેતના રૂપ છે. એની અંદર કેટલો ફરક પડ્યો છે. આ 6 દર્શનની અહીંયા કૃપાળુદેવે સમજ આપી છે. કદાચ આપણો જ્ઞાનનો ક્ષયોપસમ નબળો હોય, બની શકે આ બધું ન પકડાય, આપણે 6 દર્શનનું તાત્પર્ય ન પકડી શકીએ. પણ 6 દર્શનનું તાત્પર્ય પકડનારો જ મોક્ષે જાય, બીજો ન જાય? તો કે ના, મોહનીયનો ક્ષય કર્યો એ તો જાય. એટલે આપણી આખરે કરવાનું શું છે? મોહનીયનો ક્ષય. એટલે એ વિશેષ આની અંદરથી લઈશું. વિશેષ તો કેવડી ગમ્ય વસ્તુ છે આ જ્ઞાની ગમ્ય અવસરે.